નમસ્કાર. ગુજરાત પોલીસમાં ભરતી થવાનું સપનું તો ઘણા લોકો જુએ છે, પણ એ સપનાને હકીકતમાં બદલવા માટેની તૈયારી ક્યાંથી શરૂ કરવી? આ જ સૌથી મોટો સવાલ છે, ખરું ને? ચિંતા ના કરો. આ વિશ્લેષણમાં આપણે એક્સપર્ટ્સની સલાહના આધારે એક એવો ક્લિયર કટ, સ્ટેપ બાય સ્ટેપ રોડમેપ જોવાના છીએ જે તમારી બધી જ મૂંઝવણ દૂર કરી દેશે. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલાં તો એ સવાલનો જવાબ શોધીશું કે શરૂઆત ક્યાંથી કરવી. પછી જોઈશું પાયાના વિષયો કયા છે, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો કેવી રીતે કરવા, કરંટ અફેર્સ અને સાયન્સની તૈયારી ક્યાંથી કરવી અને બાકીના વિષયોને કેવી રીતે હેન્ડલ કરવા. અને છેલ્લે આ બધી જ માહિતીને ભેગી કરીને બનાવીશું એક નક્કર રોડમેપ. ચાલો તો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ આવીએ આપણા સૌથી પહેલા અને સૌથી મહત્વના સેક્શન પર. આ એ સવાલ છે જે દરેક ઉમેદવારના મનમાં સૌથી પહેલા આવે છે. અને સાચું કહું તો આ એક જ સવાલનો સાચો જવાબ તમારી આખી તૈયારીની દિશા નક્કી કરી શકે છે. તો ચાલો આનો એકદમ સ્પષ્ટ અને સચોટ જવાબ મેળવીએ. જુઓ, આપણું ટાર્ગેટ છે 200 માર્ક્સ. આ આંકડો બતાવે છે કે સ્પર્ધા કેટલી ટફ છે. આટલા માર્ક સુધી પહોંચવા માટે માત્ર મહેનત નહીં પણ સ્માર્ટ વર્ક કરવું પડશે, અને આપણી આખી સ્ટ્રેટેજી એ સ્માર્ટ વર્ક પર જ ફોકસ કરશે. તો હવે આપણે વાત કરવાના છીએ એવા વિષયોની જે ખરેખર ગેમ ચેન્જર છે. મતલબ કે આ એ વિષયો છે જે સિલેક્શન અને રિજેક્શન વચ્ચેનો તફાવત ઊભો કરી શકે છે. સૌથી પહેલો અને સૌથી અગત્યનો વિષય ગણિત અને રીઝનિંગ. અને માર્ક્સ જો પૂરા 60 માર્ક્સ, એટલે કે પેપરનો લગભગ ત્રીજો ભાગ. એટલે જો કોઈ પૂછે ને કે તૈયારી ક્યાંથી શરૂ કરવી, તો જવાબ અહીં છે. આ વિષયને તમે કોઈ પણ સંજોગોમાં નજરઅંદાજ ના કરી શકો. આ જ સફળતાનો પાયો છે. તો સવાલ એ થાય કે આટલા અગત્યના વિષયની તૈયારી ક્યાંથી કરવી? તો એના માટે અહીં કેટલાક એક્સપર્ટ ટીચર્સના નામ સૂચવવામાં આવ્યા છે. આમાંથી કોઈ પણ એકને પસંદ કરીને તમે એમનું માર્ગદર્શન લઈ શકો છો. અને એક વાત ખાસ યાદ રાખવાની છે, આ એક્સપર્ટ્સ જે પણ શીખવે છે એમાંથી કશું જ એક પણ ટોપિક છોડવાનો નથી. આ 60 માર્ક્સ પૂરેપૂરા મેળવવા હોય તો કોઈ શોર્ટકટ કામ નહીં લાગે. ચલો, 60 માર્ક્સ તો પાક્કા થઈ ગયા. હવે આગળ વધીએ આપણા બીજા મજબૂત પિલર તરફ, અને એ છે બંધારણ. આ એકલો વિષય 30 માર્ક્સનું વેટેજ ધરાવે છે. વિચારો, ગણિત રીઝનિંગના 60 અને બંધારણના 30, એમ મળીને ટોટલ 90 માર્ક્સ તો ખાલી આ બે વિષયોના જ થઈ ગયા. અડધી ગેમ તો અહીં જ જીતાઈ જાય છે. હવે બંધારણ માટે શું વાંચવું? તો એના માટે પણ કેટલાક સારા ટીચર્સ અને બુક્સના ઓપ્શન્સ છે. પણ અહીં એક સલાહ છે કે 10 જગ્યાએ ભાગવા કરતાં કોઈ પણ એક સારો સોર્સ પકડો અને એને જ બરાબર ફોલો કરો. ઓકે, હવે આવીએ એ વિષયો પર જ્યાં સૌથી વધુ કન્ફ્યુઝન હોય છે. આ એવા વિષયો છે જેનો સિલેબસ બહુ મોટો છે, અને એટલે જ મોટાભાગના ઉમેદવારો અહીં ગૂંચવાઈ જાય છે. અને અહીં પહેલો જ સવાલ મનમાં આવે કે શું આ વિષયો માટે સ્કૂલની ચોપડીઓ એટલે કે GCERT કે NCERT વાંચવી જોઈએ? આ એક બહુ મોટી દ્વિધા છે. ચાલો એનો ઉકેલ લાવીએ. તો આનો જવાબ એકદમ સ્પષ્ટ છે. અત્યારે સમય ઓછો છે, એટલે GCERT કે NCERT પાછળ ભાગવાની બિલકુલ જરૂર નથી. કેમ? કારણ કે મોટાભાગના સારા પ્રાઇવેટ પબ્લિકેશન્સ એનો બધો જ સાર પોતાની બુકમાં ઓલરેડી આપી જ દે છે. તો પછી વાંચવું શું? તો એના માટે અહીં ઇતિહાસ અને ભૂગોળ માટે કેટલાક સારા પ્રાઇવેટ પબ્લિકેશન્સના ઓપ્શન્સ આપેલા છે. આમાંથી કોઈ પણ એક બુક પસંદ કરીને સારી રીતે તૈયાર કરી શકાય છે. આનાથી તમારો ઘણો સમય બચી જશે. ચાલો હવે વાત કરીએ એવા વિષયોની જે સતત બદલાતા રહે છે, એટલે કે વર્તમાન પ્રવાહો અને વિજ્ઞાન. આમાં તમારે અપ ટુ ડેટ રહેવું ખૂબ જ જરૂરી છે. કરંટ અફેર્સ માટે શું કરી શકાય? તો જુઓ, અહીં બે રસ્તા છે. કાં તો તમે કોઈ સારી યુટ્યુબ ચેનલને રોજ ફોલો કરી શકો છો, અથવા તો કોઈ સારું માસિક મેગેઝિન નિયમિત રીતે વાંચી શકો છો. બસ નિયમ એ જ છે, કોઈ પણ એક જ સોર્સને વળગી રહો. અને હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાત કરીએ તો એના માટે પણ કેટલીક યુટ્યુબ ચેનલ્સ અને બુક્સ સજેસ્ટ કરવામાં આવી છે, જેમાંથી તમે તૈયારી કરી શકો છો. ચાલો, મોટાભાગના મુખ્ય વિષયો તો કવર થઈ ગયા. હવે જે નાના નાના વિષયો બાકી છે એની તૈયારી કેવી રીતે સ્માર્ટલી કરવી એ જોઈએ. અહીંયા આખી ચોપડીઓ વાંચવાની બિલકુલ જરૂર નથી. આપણે કરવાનું છે સ્માર્ટ વર્ક. જેમ કે
અર્થશાસ્ત્ર માટે ફક્ત બજેટ અને સરકારી યોજનાઓ પર ફોકસ કરો. પર્યાવરણ માટે આંતરરાષ્ટ્રીય સંમેલનો અને કાયદાઓ જોઈ લો. અને ગુજરાતીમાં ગદ્યાર્થ ગ્રહણની પ્રેક્ટિસ પર વધુ ધ્યાન આપો. બસ આટલું જ. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ વિગતવાર ચર્ચા કરી એ બધાનું સાર કાઢીને એકદમ સરળ અને સચોટ રોડમેપ તૈયાર કરીએ જે તમને તમારી મંજિલ સુધી પહોંચાડશે. આ રહ્યો તમારી સફળતાનો 6 સ્ટેપનો રોડમેપ. એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1 અને 2 એટલે કે ગણિત, રીઝનિંગ અને બંધારણ. આ 90 માર્ક્સ પર સૌથી પહેલા પકડ જમાવવાની છે. એ પછી સ્ટેપ બાય સ્ટેપ બાકીના વિષયોને અહીં બતાવ્યા પ્રમાણે સ્માર્ટલી કવર કરવાના છે. બસ આ જ છે સફળતાની ચાવી. તો જુઓ, હવે રસ્તો એકદમ સાફ છે. પ્લાન પણ તૈયાર છે. હવે સવાલ એ નથી કે શું કરવું, કારણ કે એ તો આપણે જાણી લીધું. અસલી સવાલ એ છે કે શું આ પ્લાન પર અમલ કરીને સફળતા તરફ પહેલું પગલું ભરવા માટે તમે તૈયાર છો? નિર્ણય હવે તમારે લેવાનો છે.